હમણાં જેમ કે નાના રોકા હો ત્યાં થોડી એમ રોકાવા ગયા હતા, વેકેશન કરવા ગયા હતા. 1 મહિનો કાયદેસર હોય કે થોડો રોટલીનો કોને કોને ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો કે આ ચેવડો કોને કોને ભાવે છે. હું જા તું બહાર વ્યો જા ધંધો કરવા દે. જો વાગી ગયું જો તાર પપ્પાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે રવિવાર અને ઘણા દિવસ પછી હું આજ તો બ્લોગ બનાવું છું, કારણ કે હમણાં બ્લોગ જ નહોતો બનાવતો. જે બધા તમને આ બ્લોગ આવતા હતા ને એ થોડાક જૂના હતા ને એ બધા બ્લોગ આવતા હતા. કેમ કે હવે આખો દી ઘરે એકલો હોવ, સાઈડ ઉપર જાઓ, સાઈડ ઉપરથી હાંજે આવું, આખો દી એકલો ઘરે હોવ તો બ્લોગ એકલા હું લેવું, બરાબર? એટલે હમણાં કાંઈ બ્લોગ બનાવતા નથી. તો આપણે હમણાં તોફાની કાગડો જો આવી ગયો છે અમદાવાદથી વેકેશન પૂરું કરીને. કા શું કરેશ? ફ્રેન્ડ્સને કંઈ કહી દે. હેલો ફ્રેન્ડ્સ. હા, બીજું બોલ આગળ. હેલો મહાદેવ. હા, પછી લાઈક કરજો, શેર કરજો ને લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેમ રહ્યું અમદાવાદ? મજા આવી? ના ન મજા આવી? મહિનો તો રોકાણો, 1 મહિનો કાયદેસર પાક્કું 1 મહિનો વેકેશન કરીને આવ્યા છો. બસ કે ન મજા આવી? બસ લ્યો બસ. હા આવ્યો ને બસ. હા આવ્યો છે ને તે કાલ આવ્યો ને તો ત્યારના બસ આવી રીતે જ મસ્તી કર્યા રાખે મારી જોડે. મસ્તીખોર થઈ ગયો છે, મસ્તીખોર. બસ લે તો જો આવી ગયા છે ને મેડમ. ક્યાં મેડમ કેમ છે? બસ મજા. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હા તો હવે આવી ગયા છે અમે ભાવનગર. આવ્યા એમને હમણાં જેમ કે નાના રોકા હો. ત્યાં થોડી એમ રોકાવા ગયા હતા, વેકેશન કરવા ગયા હતા. 1 મહિનો કાયદેસર વેકેશન કર્યું. તો પછી સારું હાલો તો હવે અત્યારમાં ચા પાણી નાસ્તો કરી લઈએ. આ લોકોએ તો કરી લીધો છે એમ. હા, અડધો કર્યો, અડધો બાકી મારે. હા તો ચલો હાલો હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તો ચલો આપણે અત્યારે જો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં તમને ખબર જ છે આપણે ચા તો પીતા નથી, આપણા માટે દૂધ. પછી બીજું શું છે બોલો? આ શું કહેવાય? ચેવડો, રોટલીનો ચેવડો. વરાળેલી રોટલીનું નહીં તો વઘારેલી રોટલીનો ચેવડો. ચલો જો નાસ્તામાં અત્યારમાં છે ચેવડો રોટલીનો. કોને કોને ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો કે આ ચેવડો કોને કોને ભાવે છે. મને તો બહુ ભાવે આ ચેવડો, બરાબર? તમને શું ન ભાવે? ચો બોલ. આવા બિસ્કિટ કોને નાનપણમાં ખાધેલા છે? મેં તો બહુ ખાધા. મેં નથી ખાધેલા. હું ખાતી નથી. આ તો ખાલી બતાવું છું, કેમ કે હું નાખો ને તો ધૂળ જેવા લાગે. ધૂળ જેવા નહીં લાગે કાંઈ. સાચું. હંસને બહુ ભાવે કાનો. મને તો જ ભાવે. મારા ફેવરેટ કોણ? રોયલ ક્રીમ. કોણ નો કહેવાય? હા, રોલ ક્રીમ કયો ભાઈ. હવે અત્યારમાં પેલા ચા પાણી નાસ્તો કર્યો પછી ખાજો. મેં તો ખાઈ નાસ્તો એકવાર તો કરી લો. તો બીજી વાર મારી જોડે. હવે કરું છું ને બીજી વાર રોલ ક્રીમ. હા એટલે મહાદેવ. મહાદેવ. શું કરો છો તમે અત્યારે તેમાં તોફાન? એ પપ્પા, બોલો. તમારે પેલા 2 દી પછી ઓલો હિંચકો નહોતો લાવ્યા હા લોખંડનો? હા, ઈ કેદી માણસો? એને બટાજી કલર કરવાનો છે. એકાદ દી ઘરે રસ એક દી કરવો હતો પણ વરસાદ આવ્યો ને તો કલર ન થયો. હવે કાંઈ ટાઈમ મળતો નથી. હવે એક દી ઘરે રહીશ ને કાલ પમદી એટલે કલર કરી નાખીશ. એમ પપ્પા, આને કહી દો તો જીબડા નો કાઢે. હા એ ભાઈ જીભડા ન કાઢતી બસ. એનો જીબડો મળી ગયો. જીબડો. હા લો. તો ચલો અત્યારે જો હું આવી ગયો છું આપણે ઈંડા માટે કેરી લેવા. જોઈ શકો છો. હા મંદર હશે આમ. હા માર્કેટ છે બધી કેરીઓની અમારે. શું છે કેઈડાનું? 500 ના કે 1300 તમારે લેવા 200 ના 500.
કેટલા છે 1320 તો ચલો હું આપણે ગામમાંથી કેરી લાવ્યા હતા તો કેરીનું છે ને ચૂંદો બનાવવાનો છે તો 4 કિલો કેરી લાવ્યો છું તો 2 કિલોના 2 કર્યા છે 2 કિલોમાં આવી કેટલી જો 1 2 3 4 હે 500 ગ્રામની એક કેરી 500 ગ્રામની એક કેરી છે કિલોમાં બે કિલોમાં 2 હા 4 કિલોમાં 4 કા મેડમ 4 કિલો આપણી નથી ને પણ હમ 2 કિલો આપણી છે 2 કિલો મારા ફ્રેન્ડનું છે હમ એમને કરીને દેવાનું છે હા લો તો અત્યારમાં જો સાલ સુધારવા બેસી ગયા છે અને આજ લાવ્યા એટલે આજને આજે જ કરવું પડે ને હા ને નકર પાકી જાય કેરી એટલે હું ખમણી હમણાં મને કહે કે લ્યો તમે ખમણવા મનો કા તો તમારે હારું રાખીશું લાવો હાલો આપણો અત્યારે બીજું હું સાલ હોતી ન કરાય ના કેમ શું થાય હે ન કરાય ન કરાય સારું લો હા તો હાલો ચલો હાલો હવે બજારમાં જામ તો ડઝન છરી લેતા આવજો હા જો કેરી આટલું કેટલા 10 મિનિટ ઉતારું છું સાલ આમ અડધી ઉતરી ગઈ ત્યાં જો થોડીક જ રહી મમ્મી હલતી નથી પણ એને છરી તું પણ એવી પકડી પકડીને લાય તો શું થાય છે એ રહી લાલ હાથા વાળી કાંઈ નથી અંદર હશે લેવું લઈ તો જો એ છીણના કારીગર આવી ગયા છે આપણે ખમણવા તપેલું લેવાનું તપેલું કેમ શીખવું અહીં છે પાકી ગઈ છે શું ના ના કે આવી જોઈએ અંદર આવી જોઈએ અંદરથી ત્યારે અંશભાઈને કેરી ખાવી છે પણ અંશભાઈને ખાવાની નથી કેરી અત્યારે રાત ઉપર બધા સુધારે આને ચૂંદો કરવાનો છે એક તો ખાવીશ એક નથી ખાવી તને વાગ્યું છે ને એટલે નો ખવાય નતા એક કટકી દઈ દો ને એટલે એને એમ થઈ જાય કે મને દઈ લે. દીધી હું જા તું બાર વિયો જા ધંધો કરવા દે જો વાગી ગયું જો તાર પપ્પાને કે વાગ્યું હે વાગ્યું આજો આજો મમ્મી ચાલો તારે તો ચલો આપણે જો 2 કિલો કેરીનું છે ને સીણ કાઢી નાખ્યો ઘડીકમાં 15-20 મિનિટ ઉપર થયો હા 8:30 સવારનો ત્યાં 15-20 મિનિટ થયું 15-20 મિનિટમાં આપણે 2 કિલોનો કાઢી નાખ્યું છે મમ્મી આ સાલ સુધારે છે થઈ ગઈ થઈ ગઈ હા બીજી 2 કિલોની 4 કેરી એમાંય 4 કેરી દેવી બસ ને એક 500 ગ્રામની હા લો હાલો તો હાલો બીજી કેરીને કાઢી નાખીએ મેડમ નવરા થઈ ગયા આપણે કામ કરવાનું છે મેં કાંઈ કામ નથી કર્યું સારું તારી ખાલી કપ પહેરી તો ચલો હાલો 4 કિલો 2 કિલોની છે ને બેયનું થઈ ગયું છે કમ્પ્લીટ આમાં શું નાખ્યું મમ્મી હળદર નાખ્યું શું નાખ્યું શું નાખવાનું આમાં મીઠું અને હળદર ખાટી બહુ છે પણ આને કઈ કેરી કહેવાય રાજાપુરી ચુંદા માટે રાજાપુરી જ આવે અથાણા માટે રાણીપુરી ન હાલે હા કેસર કેરી ન હાલે એમને અને દળ વધારે હોય ને એટલે ઉતરે હા લો તો ભાઈ આમાં થઈ ગયું છે કમ્પ્લીટ હવે શું કરવાનું મીઠું અને હળદર નાખીને પછી નીચો મીઠું નાખી દીધું પહેલાં મીઠું નાખી દીધું હળદર નાખી દીધું હવે ચોળવાનું
હા હવે નીચોવાની પછી રસ કરી નાખવાનો. હા સાચી વાત. આવડે છે તને બનાવ્યો છે કઈ રીતે આમ ખબર છે કે આ રીતના કરવાનું. હે તે નથી બનાવ્યો કોઈ દી શીખી લેજો બ્લોગમાં આવી જાય. આવી રીતના પાણી કાઢી નાખવાનું મીઠાવાળું કરીને પછી ઘડીક પડ્યું રહેવા દેવાનું રહેવા દેવાનું અને પછી એકદમ નહીં નીચોઈ નાખવાનું થોડુંક રાખવાનું બસ જો આ રીતે કરી નાખવાનું એમ ને પાણી તો ઘણું નીકળ્યું ખાટું પાણી કહેવાય આને પછી આ રાખવાનું પાણી કે નાખી દેવાનું ના રાખવાનું આ ખાટું પાણી રાખીને છે આમાંથી ગમે વસ્તુ બીજું બનાવવું હોય ને તો બને જેમ કે અથાણા મેથીનું નઠાણું બનાવવું હોય તો બને આમાં પાણીમાં ચણા મેથી પલાળીને બનાવવું હોય તો બને એમ એમાં ખાટું પાણી જોઈએ હા તો આપણે જો આ એક 2 કિલોનું થઈ ગયું છે અને એક આ 2 કિલોનું કમ્પ્લીટ થઈ ગયું છે પછી આને શું કરવાનું નીચવીને ખાંડ નાખવાની ખાંડ નાખવાની ખાંડ નાખીને હલાવીને પછી તડકે મેકી દેવાનું મૂકવાનું તડકે છાયાનો ચૂંદો મુરદો સવારમાં તડકે મેકવાનું સાંજે લઈ લેવાનું એમ પછી હલાવવાનું હા રોજ હલાવીને પછી તડકે મૂકવાનું રોજ સવારમાં હલાવી નાખવાનું પહેલાં એક વખત ચૂંદાને પછી તડકે મેક દેવાનું બધી સરખી રીતે ઓગળી ઓગળી જાય કેટલા 3-4 દિવસ બનાવવાનો તો વહેલો પણ હમણાં વરસાદ ને એવું બધું આવી ગયું ને 7-8 દી થાય 7-8 દી બને લ્યો સારો તડકો હોય તો 6-7 દી થઈ જાય તડકા ઉપર આધાર રહે અત્યારે તો વાદળા થાય છે એટલે વાર લાગશે તો ચલો જો હવે ચૂંદામાં નાખવા મીના છે ખાંડ 2 ઓલામાં નખાઈ ગઈ છે કેટલી કિલો ખાંડ લીધી 2 કિલા સામે 2 કિલો ખાંડ 2 કિલા સામે 2 કિલા ખાંડ રોવાનું હોય એમાં. હવે એને હલાવવાનું મિક્સ થઈ જાય એમ મરચું જેવું છેલ્લે નાખો ગામમાં. થઈ જાય પછી મરચું નહીં નાખવાનું મરચું ક્યાં આપણે નતું નાખ્યું મીઠું નાખ્યું ને. કશું બીજું કશું નહીં. ઓલું નાખ્યું હતું તજ ને એવું હા એ પછી નાખવાનું. બની જાય પછી તજ ને એલચી ને સારું લો તો ચલો બસ આ રીતે કરીને મેક દેવાનું હા આને કપડું બાંધી દેવાનું અને ચોક મારી દેવાનું પછી તડકે મૂકવાનું તડકા છાયાનો મુરંબો તડકા છાયાનો મોરબ્બો હાલો એકમાં કરે છે પછી આમાં વારો બરાબર તો હવે આ ચૂંદો તમારે છે ને હાવ થઈ જાય ને ત્યાં તમને ફાઇનલ દેખાડશું હવે કેમ મેડમ મેડમ જો બેસી ગયા હિંચકો છે ને અંશભાઈ ગયા હતા ને તે દુનો આજે ચડાવ્યો આજે ને આમ આવ્યા ને તેથી જ ચડાય. પણ એટલે એમાં જ તે ને આવ્યા તેથી ચડાવ્યો મહિનાથી હિંચકો એમ નામ પડ્યો હતો નાખી દો. નાખી દેતો નાખી દે. એમ કહું છું કે આ મહિનો કોઈ હતો નહીં ને. બસ તો હિંચકો બાંધ્યો નતો ને અત્યારે હવે બેસવા હાટું બાજે. એવું ને હા મા દીકરો બે બાજ એમ પપ્પા બાંધતા હતા હમણાં. ના હું નથી બાજતો હા, મને મને દી બે સામેથી કહે છે કે તમે બેસી જાઓ ઘડી તારી હારો આડવે છે કાન હું તો બેવા દે તો જ નેટ કરી દઉં તમને. એવું કરે બેટા હેરાન કરે છે? હિંચકો બાંધ્યો જ નથી આખો હા. મહિનો તમે કોઈ હિંચકો ખાતા જ નતા બાજ જેવી બેહવા ચાલતા તો તૂટી જાય કાંઈ ન હતું. તમારા અને પપ્પાનું વજન સરખું જ છે ને. અમુક ને પપ્પાનું વજન વધારે. બહુ થોડાક દી છે પછી ઉપર હિંચકો કરી દો એટલે ઉપાધિ ઓછી એક અહીં ખાઈને એક ઉપર ખાવા જાય
ઉપર થોડી ખાવા જવાય નીચે બેઠા હોય તો ચલો જો છેલ્લે ફાઇનલી કંઈક આ રીતે થઈ ગયું છે જો જો આ રીતે ચૂંદો થઈ ગયો છે અને હવે આને છે ને બાંધીને મેકી દેવાનું એટલે થઈ જાય કમ્પ્લીટ એમ કહું તો છું બોલો એમ કહું છું કે એ કર્યું ને અહીંયા બાર કક સેટિંગ કરી દો બાર ન થાય બહાર નહીં થાય જગ્યા. બસ વાળો તો હું બાર બહાર નો ને થાય. બહાર દઈ રહું હા લો કાંઈ જરૂર નથી મારે અંધારામાં તો હું એકલો ક્યાં બેસે છો હજી તો બહારના નાપી નેણા નથી તા અત્યારમાં બે બાંધવા મહિના જોયું સાચું એવો નાનો સાઈઝ નો આવે જ કહું એવો 2 જણા બેહી શકે તો એમાંય બે જ પહેરીએ કે નહોતા. ત્રણ. બે અમે બેસી જ બે કદો કટા નેટ હું નંસો બે જાઉં તો ચલો હાલો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હર હર મહાદેવ